કેમ છો? મજામાં ને? મન એ અરીસો છે. તમે જે જુઓ છો જીવન એ જ પરત આપે છે. ઘણા લોકો નસીબ બદલવા દોડે છે, પરંતુ થોડા લોકો જ પોતાના મનને બદલે છે. અને સાચું કહું તો નસીબ નહીં, મન બદલાય ત્યારે જ જીવન બદલાય છે. નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી ઇકો ફોર યુ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. કૃપેશ નાયક, વન્સ અગેન વેલકમ યુ ઓલ ઇન આઈસીટી ઇકો ફોર યુ ચેનલ. આજે આપણે અર્ધજાગ્રત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ સમજવાના છે. મન અરીસા જેવું છે. તમે તેને જે ચહેરો બતાવો એ જ ચહેરો જીવનમાં પાછો દેખાઈ આવે છે. એક રાજા પાસે વિશાળ મહેલ હતો. મહેલમાં એક ખાસ ઓરડો હતો, જેની ચારેય દિવાલો અરીસાની બનેલી હતી. ગમે ત્યાં જોઈ એનો જ ચહેરો દેખાય. એક દિવસ એક ડરેલું કૂતરું ભૂલથી એ ઓરડામાં ઘૂસી ગયું. તેણે ચારે તરફ હજારો કૂતરા જોયા. તે ગુસ્સે થઈને ભસવા લાગ્યું. અરીસામાં દેખાતા બધા જ કૂતરા પણ તેને ભસવા લાગ્યા. તે ડરી ગયું, થાકી ગયું અને આખી રાત લડતું રહ્યું. બીજા દિવસે એ જ ઓરડામાં રાજાનો વિશ્વાસુ કૂતરો આવ્યો. તેને પૂંછડી હલાવી સ્મિત જેવો ચહેરો કર્યો અને અચાનક હજારો કૂતરા પણ તેની સામે પ્રેમથી પૂંછડી હલાવતા દેખાયા. રાજાએ પોતાના પુત્રને કહ્યું, ઓરડો બદલાયો નથી, બદલાયું છે માત્ર વર્તન. જીવન પણ આવું જ છે મિત્રો. જો તમે રોજ વિચારો મારી સાથે ખરાબ જ થશે, તો તમારું અર્ધજાગ્રત મન એ જ દિશામાં કામ કરશે. જો તમે કહો મારી અંદર શક્તિ છે, હું રસ્તો શોધી લઈશ, તો તમારું મન દરેક મુશ્કેલીઓમાં, દરેક મુસીબતમાં તક શોધવા માટે આગળ વધશે. બ્લોક નહીં થવું, રસ્તા શોધવા માટે આગળ વધશે. મન દુનિયાને નહીં, દુનિયા મનને અનુસરે છે. યાદ રાખજો, મન દુનિયાને નહીં પરંતુ દુનિયા મનને અનુસરે છે. જે વિચાર તમે રોજ ને રોજ દોહરાવો છો એ જ તમારા વ્યક્તિત્વનો એક ભાગ બની જાય છે. અર્ધજાગ્રત મન ફરિયાદ નહીં, દિશા આપે છે. સકારાત્મક મુશ્કેલીઓમાં પણ રસ્તો શોધી રહી છે. જીત પહેલા વિચારમાં જન્મે છે અને પછી જીવનમાં આવે છે. પ્રખ્યાત લેખકનું એક સરસ વાક્ય છે, જેમ્સ એલનનું, A man is literally what he think. એટલે માણસ પોતાના વિચારોનું જ જીવંત સ્વરૂપ છે. મિત્રો, આજથી તમારા મનને ફરિયાદોથી નહીં પણ વિશ્વાસથી ભરજો. ડરથી નહીં પરંતુ હિંમતથી ભરજો. કારણ કે દરેક સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારું અર્ધજાગ્રત મન, સબકોન્શિયસ માઇન્ડ તમારી પાસેથી માત્ર એક જ પ્રશ્ન પૂછે છે. યાદ રાખજો, દરરોજ સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે તમારું અર્ધજાગ્રત મન તમારી પાસેથી માત્ર એક જ પ્રશ્ન પૂછે છે, આજે હું તમારા માટે કેવું જીવન બનાવું? તેનો જવાબ તમારા વિચારોમાં જ છુપાયેલો છે. બસ આજે આટલું જ. જોતા રહો, હસતા રહો અને સંકલ્પ કરો, હું મારા મનમાં એવા વિચારો જ વાવીશ જે મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવે. મારું મન બદલાશે તો જ મારું જીવન પણ બદલાશે. આપણા વિચારોમાં, આપણી કલ્પનામાં અને આપણા ભવિષ્યમાં સારું જ થશે એવું વિચારો હંમેશા. પડકારો દરેકને મળશે, સંઘર્ષો દરેકના જીવનમાં છે, પરંતુ એમાંથી તમે જેવો અરીસો જોશો તેવું જ તમને રિફ્લેક્શન મળવાનું છે. હસતા ચહેરાએ તમારો ચહેરો પણ હસવાનો જ છે. તમે ફરિયાદ કરશો તો સામેથી ફરિયાદ જ આવવાની છે. મનને મક્કમ કરજો. મનને કહેજો કે આઈ વિલ ડુ ઇટ. ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. ભગવાન મારી સાથે જ છે અને કદાપી કોઈનું ખરાબ નથી કરવાનું. પરંતુ નાસીપાસ થઈને જે વિચારો તમારા મગજમાં ઓકાશે, તમારા મગજ એ જ દિશામાં અર્ધજાગ્રત મન તમને લઈ જશે. જેઓ હજુ પણ અરીસા સામે લડવાનું, અરીસા સામે ભસવાનું
શરૂ કરશે તેને અરીસો સામેથી 100% એવા જ રિફ્લેક્શન આપશે. અને જે સામેથી હસવાનું પસંદ કરશે, સારા વિચારો, ભવિષ્ય સારું ઘડવાના વિચારો લઈને પડશે, તેને 100% એ જ પ્રમાણે જોતા રહો, હસતા રહો. બસ આજે આટલું જ. રૂપેશ ઇઝ હિયર નોટ હિયર. જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરે છે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. જે નવા સબસ્ક્રાઇબર છે જેઓ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ આભાર.